ઉનાળામાં કોકના ઘરે વેકેશન કરવાની બહુ મજા આવે હો. હા, મજા આવી ગઈ. આવો. હું કે મારા ભઈના છોકરા આવો. બહુ કહેતો તો ને મારા ઘરે નથી આવતો, મારા ઘરે નથી આવતો, મારા ઘરે નથી આવતો. આ ઉનાળામાં તારા ઘરે હું વેકેશન કરવા આવ્યો. કેરી વેરી મંગાવીને રાખજે હો. આવો. એલા એ આ ક્યાંથી ટપકી પડ્યો આયા? અરર, શું થાય? થાકી ગયો ભાઈ બસમાં આવીને ગરમીમાં. ઓહો. એલા એ તું બેઠો હું જો એસી કર એસી. હા નહીં તમે ગરીબ બનાવ્યા સોરી હો. તમારા ઘરમાં એસી નહીં હોય. એક કામ કર પંખો કર પંખો જા. એલા એ પાછો બેહી ગયો. હવે શું છે મહેમાન જો એટલે દૂરથી આવ્યો. પાણી બાણીનું તો પૂછ. લઈ આવ. અરે હું ડાયરેક્ટ લઈ આવીશ એટલે પૂછ ઠંડુ પાણી પીશ કે ગરમ ક્યું પી? અરે ઉનાળો છે ઉનાળામાં ઠંડુ જોઈએ ને ફ્રીજ નું લઈ આવ જા. બરફના બે ગાંગડા નાખી તો ઠંડુ જ લઈ આવતો તો. હા જા. પાણી મહેમાન હાટું પાડ. વાહ ભાઈ વાહ ઠંડુ હાલે. ચીલ એ પાછો બેહી ગયો. કા હવે શું છે? અરે પાણી દીધું તો પૂરેપૂરું પાણી પીવડાવીશ. કાંઈક ઘરમાં નાસ્તો પાણી પીવડાવ્યું તો લેતા આવ. આમ બી એટલા દૂરથી આવ્યો ભૂખ ન લાગી હળવી હળવી નાસ્તો કરી છે એમ ને. લેતો આવ ગમે લેતો આવ જી પડ્યું હોય. હાય બિસ્કિટ હાલ છે ને. ઓહ 3 બિસ્કિટ 5 વાળા છે ને. બિસ્કિટ નથી ખાવા. હવે એક કામ કરીએ. બેઠો છો હું તારા ગામમાં આટલા ટાઈમ પછી આવ્યો. હાલ મને જરી ગામમાં ચક્કર તો મરાવ. અરે પણ ચક્કર શું છે હજી તો આવ્યો હો. અરે હાલ ને મજા આવે. આમ બી છે ને અહીંયા ગરમી બહુ થાય છે. ઉનાળામાં છે ને બહુ ગરમી થાય છે. હાલ હાલ હા. ઓહ મારા હાટુ કેસ ને. વાહ ભાઈ વાહ ભાઈ થેન્ક યુ. પહેરવાના હતા પેલી તા તું પહેરું કે એક જ છે ને મહેમાનને હાચવા હાલો. આખી ગાડી ભરાઈ ગઈ છે. કાબો મારીને જવું પડશે. હાલો કાબો માર દઉં. મોટા ભાઈ હું કે અરે મોજો મોજો. અરે તો વાંધો નહીં તારો દોસ્તાર લાગે નહીં. હા મોટા ભાઈ થાય. આ કોણ? અરે મારા દૂરનો હગો મહેમાન છે. દૂરનો છોકરો એટલે? અરે મારા માસીના ભાઈનો છોકરો. તારા માસીના ભાઈ એ તારા મામાનો છોકરો જો ને યાર. આમ સંબંધ એટલા નથી ને એટલે દૂરનો જ કહેવાય એમ. બનતી નહીં હોય. આવા ભર ઉનાળામાં ટુ વ્હીલમાં તો મારા દોસ્તારો રખડે લુખાની જેમ. એ અરે ગમે એમ રખડતા હોય તને હું રખડવા લઈ ગયો છું ને તો શાંતિથી હાલ. તારે આટો મારવો છે ને તો એ હવે આમ નો હોય હવે આવા તડકામાં આવી ગાડીઓમાં થોડું આ જો ઓલી સામે ઓલી 4 વ્હીલ પડી છે એની 4 વ્હીલ લઈ લેવાય. આ એલા તારા બધા દોસ્તાર છે ને નક્કા મને લુખ્ખા જ લાગે છો. મને તો એમ થયું કે અહીંયા આવીને હું પસ્તાણ હો તારા ઘરે આવીને. એ તું બોલો એક મિનિટ નહીં તમારે કેટલી 4 વ્હીલ છે? મારી આગળ 2 4 વ્હીલ છે. એક નાની ને એક બહુ મોટી. કેમ નાની ને મોટી? એટલે ગામમાં ને ગામમાં ફરવું હોય તો નાની 4 વ્હીલ અને બહાર ગામ ફરવું હોય તો મોટી 4 વ્હીલ. હમણાં બહાર ગામ 4 વ્હીલ લઈને આવ્યો છે? નહીં બસમાં આવ્યો છે. અરે એમાં એવું છે જરીક મારી 4 વ્હીલ હું છે સર્વિસમાં દઈ. હવે સર્વિસ વાળાએ મને એમ કીધું કે 2 દી થાય તો મેં તો 2 દી હવે કરવું હું એટલે આના ઘરે રોકાવા આવી ગયો. એ તું વધારે બોલવા. અરે વધારે હું હજી તો મેં શરૂઆત જ નથી કરી. હવે વાહ તું મારા ગામ ક્યારેક આવ. મારા ગામ આને લઈને ત્યાં મારા જેટલા દોસ્તારો છે ને જેટલા એક કોઈ પાસે 2 વ્હીલ નથી તો બધાય પાસે 4 વ્હીલ ના થપ્પા. તને ખબર છે ઘરમાંથી ના બહાર પગ મૂકવો હોય ને તો જમીન નો આવે તો શું આવે? સીધી 4 વ્હીલ નો દરવાજો આવે. એમ નહીં તમે હમણાં શું મારવા જતા હતા? અરે આટો મારવા જતા હતા બરોબર છે. અને તું વધારે બોલવા બાકી તને ટાળી દે સમજાડો કે ભાઈ તમે છે ને આટો મારવા જાવ બાકી બધાને મારી. એ મારી એટલે તને શું લાગે છે હું ફેંકું છું એમ? તને શું લાગે છે હું ફેંકું છું એમ? તને હવે આને મારે બતાવવું જ પડશે. મારા આઈફોન 16 માંથી ફોન કરું છો મારા દોસ્તાર. મારો ફોન ફોન ક્યાં ગયો? અરે હા યાર આપણે વાહ તારા ઘરે બેઠા હતા ને સોફા ઉપર તઈ મેં સાઈડમાં મૂકી દીધો. મારા ઘરે ક્યાં સાઈડમાં મૂક્યો? અરે તને નો ખબર હોય મેં મારી રીતે મૂકી દીધો હોય. મારા ઘરે મને નો ખબર હોય બોલો કે ભાઈ અરે છે ને જરા કામથી જવું છે. હવે સેમ નહીં થાય ગરમી વધારે છે તો જરા પોતા પગે તમે થઈ જાવ ને બે જણા. એટલે કહું છું ગરમી વધારે છે ને એમાં 4 વ્હીલ જોઈએ ઈ બી ચીલ્ડ એસી વાળી અને એમાં રેડ બુલ પડી હોવી જોઈએ રેડ બુલ. લઈ જા સોરી ઓ ભાઈ મહેમાન છે થોડું ખાતી લે. સમજો ને લઈ જા પ્લીઝ. ભાઈ હાલ બાકી તને તારી દે મારા ભાઈ. તારી હું દે હવે આવા લુખ્ખા લબાડિયા દોસ્તારને રાખતો નહીં તું. આવ કઈક મારા ગામ. સોરી ભાઈ સોરી ભાઈ તને ઘરમાં પૂર દે બાથરૂમમાં. અત્યારને બહાર ન કાઢતો. શું કરું યાર બાપા લોહી પી જાય છે કે ફરવા લઈ જા. કેવી પ્રજાતિના માણસો પેદા થાય છે. હવે ફેરી દીધો ગાડી બી સાફ કરી જવા દે. તું ગમે ત્યાં કસલું કરમાં આ તને ગામની ખબર નથી મમરા ભરી દે કો. અરે હું મમરા ભરી દે આપણે એની પથારી ફેરવી નાખશું પથારી. તું મુંડામાં તું મારી હારે છો. એ હું હાઈ થોડા ભાઈ કેમ છે મજામાં?
આપણે તો મજામાં જ હોય ને. કેમ છો? બૂચ મારીને. મહેમાન છે મહેમાન. આ કોણ છે અજીબો ગરીબ નોટ? હે? બેમાન. અરે મહેમાન છે. અરે તું બોલવામાં જીરીક સભ્યતા રાખ. એવા એવું છે કે આનું નામ છે સોડાભાઈ, સમજાણું? અરે આ એરિયામાં એનું ચાલે. અચ્છા, એટલે આ એરિયામાં એક જ હાલે, બીજા નહીં એમ? અરે આ એરિયામાં એનો દબદબો છે, સમજાણું? અચ્છા, ધબધબો. એનો મતલબ એમ કે આ ટપોરી છે. અમારી હા. ગામમાં ટપોરી કહેવાય. એ, ચાલુ રાખ ભાઈ, બીજા કોકનો બી ફોન આવે. ખબર તો છે? હા, લો. એપી ફીસ. અરે કોઈ નહીં બી. આ સોડા જોઈને મને યાદ આવ્યું કે આ ભાઈનું નામ સોડાભાઈ કેમ પડ્યું? અરે એમાં તો લાંબી સ્ટોરી છે, સમજાણું? અરે એકવાર એવું થયું કે એના મમ્મી હેને એના સોડા પીવા નહોતા દેતા. ઈ હેને બજારમાં ગયા, દુકાને ગયા અને દુકાનમાંથી સોડા માંગી. તો ઓલાએ ના પાડી દીધી સોડાની. તો એને હેને કાચની બોટલ એના માથે ફોડી નાખી, સમજાણું? પેલું મર્ડર ન્યા કર્યું એનું, સમજાણું? સોડા બાબતે મર્ડર? એલા એ આ તે બે ઘૂંટડા માર્યા ને, એનો મતલબ એમ કે તને બે ઘોકા મારશે હવે ઈ. અરે સોડા પ્રત્યેનો પ્રેમ તને ખબર નથી. ત્યાં હું કર્યું એલા? 20 રૂપિયાની સોડા માટે 2 ઘોકા? શું પતાવી છે એની? હું ગભરાઈને સોડા આપે છે મને. અરે, ગરમી ગરમી તો બહુ છે. મને બી જોતો ફરી પરસેવો કેવો નીકળી ગયો. લાગે છે આ એરિયામાં 2-4 સેન્ટ્રલ એસી નખાવી દેવાય. તું બોલ જો ને, જો આમાં ફોર વ્હીલમાં તો એસી છે. 2-4 જણાને ધોકા મારીને પૈસા લૂંટી લેવા છે. આ વળી. એલા એ, તમે 2 જણામાંથી કોણ આ સોડામાંથી ઘૂંટ મારી ગયો? અરે ઈ પણ મારી સોડામાંથી ઘૂંટ મારવાની ઓકાત અને હિંમત કોઈની ના થાય. કોણે કરી? લઈ લો વચ્ચે. બોરે કાઢું મોકો જ મારી દઈશો. અરે ના એ તું મહેમાન છો કે હું છો હે? અરે ગધના કે હું આ કર્યું? અરે આંગે સોડા પીધી છે, મારું નામ લઈ છે. અરે તું મહેમાન કહેવાને લાયક નથી. આજ પછી એને આપણા લોકોના સંબંધ કટ, સમજાણું? તારા પરિવાર હારે સંબંધ કટ. હે? તારો ને મારો પરિવાર એક જ છે. તારા હારે સંબંધ કટ. તને અમારા લગ્નમાં નહીં બોલાવું. ઈ તો થાય ક્યારે ને. તું કેવો માણસ છો, કેવો મહેમાન છો? ક્યાં ગયા હોય ત્યાં તો હક લ્યો, સમજાણું? અરે આજ પછી એને તને આ ગામમાં તારું આ ગામમાં મોઢું ના જોવું જોઈએ. હા, હું તને મોઢું ના હોવું જોઈએ. હા, એનું કારણ છે હું તારી અહીંયા મહેમાન છું અને મહેમાન હારે આવી રીતે વાતું કરાય. તમારા ગામમાં મહેમાનને રાખવાની કઈ સમજણ છે જ નહીં, શિસ્તા છે જ નહીં. હે, કાંઈ આવો ક્યારેક અમારા ગામમાં જો એની મહેમાન નવાજી. અરે મારે તને હું કેવું એ સમજાતું નથી. મારે તને ખાલી એટલું જ કહેવાનું છે કે આજ પછી આપણા લોકોના સંબંધ કર. હું મામાને કહી દે કે તમારા છોકરાને હાથી લ્યો, સમજાણું? આજ પછી ઘરમાં દેખાતો નહીં. બાકી છે ને મારા બાપા તો હું તને મારીને તોડી નાખી. સારું, વાંધો નહીં. હાલો હું જાઉં. બીજું હું હું જાઉં. ચશ્મા મારા છે. લઈ લે બધું લઈ લે. મહેમાનને હાચવવાની કઈ છે જ એ નહીં. કેટલા ખાતે આવે? એ ગધના, હવે બોલ. બે જાણા ક્યારના મગજની પથારી ફેરવતા હતા. સાચું બોલ. ઓલો તારા ઉપર ઇલ્ઝામ લગાડતો હતો અને તું એના ઉપર. ઈ મહેમાન છે કે બેઈમાન છે? તારી કાઢું. ના. અરે ઈ મહેમાન છે, એકવાર જવા દ્યો. સોળાભાઈ પ્લીઝ, મહેમાનની રીતે સમજાણું? અરે ઈ અમારી માથે ભટકો છે અને એને અમારી પથારી ફેરવી નાખી છે. આખા ઘરનું ફૂડ ખાઈ ગયો. જન્મનો ભૂખો પ્યાસો લાગે. ચાલ વાંધો નહીં. આ ફેરી જાતું કરી દઉં છું. થેન્ક યુ સોળાભાઈ, તમે બહુ મોટા માણસ. લાગી છે. હા, અરે આ મહેમાન હતો કે બેમાન? અરે આવા મહેમાન તો કોઈ ના નો થાય હો. અરે આવા ભર ઉનાળે મગજ તપાવીને વયો ગયો. હવે મારે મારા બાપાને હું જવાબ દેવો કે આને સંબંધ કટ કરી નાખ્યા? હારું થયું કટ કર્યા. આવા મહેમાન ધોળા હોય કાઈ? સવારમાં 9 વાગ્યામાં આટલી ગરમી થાય છે. હા, ઘરની બહાર નીકળવા જેવું નથી હો આ ઉનાળામાં. ઉનાળો આવતો હોય છે. શિયાળો જ રહેતો હોય તો ઠંડુ વાતાવરણ રહે. ઠંડીમાં મજા તો આવે. આ તો ગરમીમાં હાવ લચપચ થઈ જાય આપણું આખું શરીર. અહીંયા છાંયો છે હો થોડો, પણ ગરમી તો એવી ને એવી જ છે. હા, ઓ વચ્ચટ ક્યાં આવેલો સવારમાં સળગા ગેરા મોઢા લઈને? આપણે ઓલો કમલેશ છે ને, કમલેશ. હા, કમલેશ. હા, શું થયું? એના બિચારાના બાપા ઓફ થઈ ગયા એટલે અહીંયા જાઉં છું સવારના પોરમાં. ઓહો, સો સેડ. ગરમીના લીધે મર્યા છે ને? પાક્કું ગરમીના લીધે. આ ઉનાળામાં તડકા એવા પડે, ગરમી એવી પડે. મને લાગે છે તું હું બધાય ગરમીમાં મરી જ જવાના છે. એ તો કેવી વાતો કરે છે ભાઈ? તું જે એવી વાતો કરમાં અને કેના લીધે મર્યા ને મને નથી ખબર. કે તું સવારના પણ હું મગજ ફેરવે છે. અરે આ તો તડકા એવા પડે છે ને એટલે મને લાગે છે યાર આટલી ડિગ્રીમાં કોઈ માણસ જીવતું રહે જ નહીં. જોઈ લેજે. અને એસી વિના તો જરાય નહીં રહે. આ જો તો બહાર નીકળો તો ફૂલ ગરમી થાય છે. મને તો એવું લાગે છે કે હાથમાં પકડવાનું એસી આવે ને ઈ લઈને નીકળો, ફૂલ ઠંડક મળે. ઠંડક હો. તું છે ને કામ કર, બરફની પાટ છે ને માથે લઈને હાલ.
ના ના ઈ તો બહુ ઠંડી હોય એટલે ઈ નો લેવાય એસી હાથમાં હોય ને ઈ હાલે આમ હું તને શું કહું છું આમ મેને કઈ આમ બેસું આમ ક્યાં રાખ્યું છે આમ એસી વાળા હોલમાં રાખ્યું છે ને એ તો કેવા માણસ છે કોક મરી ગયો હોય તો બધી ડિમાન્ડ કરે એસી વાળાની. અરે ભાઈ આજે જરૂર પડે યાર આપણે કોકના લગનમાં જાય તો આપણે કેમ કહીએ કે હવે હું ટેબલ ખુરશી ઉપર ખાય હવે હું કેટરીન વાળું ખાય હવે હું આમ નહીં ખાવ હવે હું આમ નહીં ખાવ તો હવે મરી ગયા એની બી ઓલી લિમિટ હોય ને યાર. એ લગન અલગ વસ્તુ છે મરી ગયા. આ તો કેવા માણસ છે કોઈ મરી ગયો એમાં બી તને ફેસિલિટી જોઈએ છે. અરે ભાઈ ઉનાળો હોય તો જોઈએ તો કરીને હવે શિયાળામાં કોક મરી ગયો ત્યાં આપણે જાય તો આપણે ઢાબરા નહીં જોઈ બાકી તો ઠંડીમાં મરી જાવ આપણે ગયા હોય કોકની મૈયતમાં એની પછી આપણી મૈયત થઈ જાય. એ ભાઈ તું છે ને તું ક્યાં જતો હતો? હું આમ જરીક આમ આટો મારવા જતો હતો પણ મને એવું લાગે છે કે બહુ તડકો છે જો વાં લગીને આટો મારી પાછો ઘરે વયો આવું. તો આટો મને ઓલો જા આવી વાતો કોઈને કરતો ને પછી કાલે તારી મૈયત થઈ જાય. ના, ના. એસી વાળા ઘરમાં પંખાના ફાફા છે ફાઇનલી તો કહું છું લે. અરે કાંઈ નહીં આપણા ઘરમાં તો એસી છે એસી ની બહાર હું નીકળું નહીં તને ખબર છે આ તો હું છે જરીક કામ છે ને એટલે હું નીકળું છું કાંઈ વાંધો નહીં તમ તારે જા પણ એમને હું તને શું કહું છું આજકાલ ઓલું શું કહેવાય સમજાન ઘાટમાં ને હાય બધા એસી તો આવી જ ગયા છે ને. તું જાજો હવે મારે તારે વાત જ નથી કરી જાવ લે. એમાં હું યાર એસી તો જોઈએ યાર આજે આઈ છે ગરમી બહુ છે હાય ગરમી હોય ગરમી એ ઉભો રહો તો. એ બિલાડા સાપ નથી તડકો છે તડકો એટલે હું તને છાયામાં લઈ આવી. કેવો માણસ હો તું? હું કેવો માણસ ભાઈ તડકાથી છે ને મને બહુ બીક લાગે અને ઉનાળાના તડકા એટલે સ્કીન મારી નાખે સ્કીન. આ તો હું છે એસી વિના હું બહાર નીકળતો જ નથી પણ આપણા અહીંયા હું છે સેન્ટ્રલ એસી નથી રોડ ઉપર એટલે બહુ ગરમી થાય બહુ હો. બહુ અમીર જાદો હો ભાઈ તું બહુ અમીર જાદો. એ ભાઈ એ અમીર જાદો ગરીબ જાદો જીવ હોય હાલ આપણે પછી ભાઈ એ મારે તારું કામ છે હું મૈડા. એ ભાઈ જો તારે મારું કામ હોય ને તો હું તને એક વાત ચોખ્ખીને ચટ કહી દઉં છું એક તો આ 9 વાગ્યાનો આવો ધમધમતો તડકો ઈ તડકાની અંદર હું તારું કાંઈ કામ નહીં કરું. એક કામ કર એસી વાળો હોલ બુક કરાવ હું અહીંયા તારું કામ કરી દઈશ. એ એસી વાળા હોલ વાળી તું તો એવી રીતના વાત કરે જાણે કે તું બહુ અમીર જાદો હોય. અરે તારી ઓકાત જો ઓકાત તું તો એવી રીતના વાત કરે જાણે તારા ઘરમાં 5 એસી ફિટ કરેલા હોય. હોય નહીં છે જ મારા ઘરમાં એસી ફિટ છે સંડાસમાં છે બાથરૂમમાં છે હોલમાં છે રૂમમાં છે બધેય છે હો. સંડાસમાં કઈ રીતના લા? અરે વાટીને છે ને સીધો પાઇપ આમ નાખી દીધો સંડાસમાં એટલે ઠંડો ઠંડો પવન આવે. આમ બી અત્યારે માણસો શું છે જીવનમાં હે ને સંડાસમાં બહુ વધારે ટાઈમ બીતાવે મોબાઈલ હોય ને બરાબર. જ્યાં લગીન પગના ગુઠણ દુખવાનો મને ત્યાં લગીન ગધડો ઊભો નથી થતો. એવું છે હા. એમને સંડાસમાંથી ગરમ હવા ખેંચે તો પછી વાસ આખા ઘરમાં ફેલાતી છે ને. હાલ હું જાઉં. એ ના એ મારે તારું કામ ઈ હતું કે તે ઓલી લોનની એપ્લિકેશન નહોતી કીધી હા ઈ મારે હેને જોતી મને ખીખડાવે એમાં સમજાણું કેમ કે મારે હેને એસી લેવું છે. એ ભાઈ એ તમારે બિલ ભરવાના ફાફા હોય અને તમારે એસી લેવા છે હે કેવા ભાણા હો કેવા ડૂબીને મરી જાવ પાણીના ઢાંકણામાં હો. એ ભાઈ કર દે ને ભાઈ હવે. એ ભાઈ હું અત્યારે કાંઈ તને સમજાવી નહીં શકું બરોબર તારે ઈ માટે બધું સમજ હોય ને તો એક નંબર એસી વાળો હોલ બુક કર રૂમ બુક કર યા એસી વાળું ઘર બુક કર પછી તમ તારે મને બોલાવ ચા પાણી નાસ્તો રાખજે હું તને બધું સમજાવી દઈશ. હાલ અત્યારે ગરમીમાં મનાથી રહેવાતું નથી. ઓહો 9 વાગ્યાનો તડકો આહાહા. કેવો માણસ હતો આ ગધરો અમીર જાદાની જેમ તો બિહેવ કરતો તો. મને લાગે કે આના ઘરમાં છે ને એસી હું આના ઘરમાં પંખાઈ નહીં હોય. હવે મારે લોન કરવી તો કેમ કરશું? મમ્મી ખીજાય છે. એસી લઈ આવો એસી લઈ આવો. ઓહો ગાડી ક્યારે આવશે યાર? બહુ મોડું થાય છે યાર. જલ્દી ગાડી આવે ને તો પછી આપણે નીકળીએ બહાર ગામ ભેગા થાય. હું કે હું કે ગાડીની રાહ જોઈએ જો બહાર ગામ જવું છે. બસ ની હા બસ ની જોઈ ને અચ્છા એટલે એસી વિનાની બસમાં જવાનું લાગે નહીં. આ એસટી માં જાઉં છું. ઓહો સો સેડ એમાં શું? આવી ગરમીમાં તમને એસી વિના કેમ હાલે મને ખબર નથી પડતી. તમને ખબર મને જરાય એસી વિનાનું હાલે જરા એટલે જરાય નહીં. અને આ હું તમને સાચું કહું છું થોડા ઘણા પૈસા વધારે હોય ને તો એસી વાળી ગાડીમાં જાઓ. પૈસા હું તમને તમે વયા જાઓ પૈસા રહી જાય. તમને ખબર હમણાં હું થયું 15 મિનિટ પહેલા મને ખબર પડી મારા દોસ્તારનો બાપ આ ગરમીના લીધે મરી ગયો. ખબર કેટલી હતી? એમ તો હતી 85 90 હો. હવે યાર તો જીવી લીધું એને કોઈ ગરમીના લીધે મરી હોય. ઉંમર જેવી લીધી બુઢો થઈ ગયો ના, ના. ટાઈમ થઈ ગયો તું. અરે ભાઈ આજકાલ છે ને બહુ ગરમી પડે છે બહુ. આ જો હું અહીંયા આમ નીકળું છું અને તમે બસમાં જવાની વાત કરો તમને ખબર મારા ઘરમાં 5 એસી છે 5 ઉપરથી મારી ગાડી મારે ક્યાંક બહારગામ જવું હોય ને તો કલાક પહેલા તો હું છે ને ગાડી ચાલુ કરું ફૂલ ઠંડી કરું હા. પછી ગાડીમાં બેહું અને ચીલ્ડ જેવું એસી હોય ને પછી હું ક્યાંક બહાર જાવ. બાકી આપણાને આવી રીતે બસમાં ન ફાવે. તમે ખાલી એક વિચાર કરો તમે એસટી ની બસમાં બેઠા છો વાયલી સીટમાં ટર થાય છે બરોબર હા. અને એમાંય છે ને આ બાજુ સન હોય અને ફૂલ સનનો તપાડો તમારા માથા ઉપર આવતો હોય અને તમારું માથું ફાટી જાય. એટલે તમારે જ્યાં પહોંચવાનું હોય એની જગ્યાએ તમે સીધા ઉપર પહોંચી જાવ તો એલા એ કેવી વાતો કરે? સવારના પોરમાં અહીંયા હું હારા કામ માટે જાઉં છું અને ઉપર પહોંચી જાવ ને માથું ફાટી જાય ને તડકો લાગી જાય ને તારું મગજ હટી ગયું. અરે આ તો બસ ની રાહ જોતો તો એના ચક્કરમાં થોડી ઘડી તારી વાતો શું સાંભળીને ટાઈમ પાસ કરી લીધો. તું તો માથે ચડી ગયો અને મરી જવાની વાતો કરે આસમાન ઉપર જો મુકાવાની ભાઈ વાતો કરે. એ
ટાઈમ પાસ ની વાત નથી, આ તો અમારી હારી સલાહ છે. પછી તમારે માનવી ના માનવી એ તમારી ઉપર. આમ બી કોકે સાચું જ કીધું છે, આ જમાનામાં કોઈને સલાહ દેવા જેવી નથી. હજી કહું છું, એસી વાળી બસમાં જાજો, એસી વાળી બાકી ઉકલી જાઓ, ઉકલી. હાલતી ખાને સલાહ સૂચન દેતો ફાકા ફોજદારી આયલો આવ્યો છે, થોડો ઘણો ટાઈમ પાસ હું કરી લીધો, મગજની પથારી ફેરવી નાખી. હવે ગાડી યાર ક્યારે આવશે? બાકી આના જવાબ આવીને મગજની પથારી ફેરવી નાખી. હવે શું મગજની પથારી ફેરવા આવ્યો? ના ભાઈ, હવે તમને હું બકબક કરતો તો હવે યાર થોડીક વાતો હું સાંભળી લીધી, હું ગાડીની રાહ જોતો હતો. બરાબર છે, આવ્યો વાતો કરી તો મેં ટાઈમ પાસ કર્યો, થોડું ઘણું સાંભળ્યું. પછી તો એ મગજની પથારી ફેરવવા માંડ્યો. સંડાસમાં એસી ને, ઘરમાં એસી ને, ગાડીમાં એસી ને, મને કે બસમાં જાશો તો ગરમીમાં તડકો લાગી જશે ને તમારી વિકેટ પડી જશે ને બાપાની વિકેટ પડી ગઈ. અરે મગજની પથારી ફરી ગઈ, ગળો દબાવી દેવાનો હતો. અરે એમાં એવું છે કે ઈ મારો દોસ્તાને સમજાણું, મને લાગે છે કે તડકાનું હે ને એનું મગજ હટી ગયું છે. એક કામ કરવું જોઈએ, એટલા ફાકા ફોજદારી કરે છે ને, આપણે એના ઘરે જઈને જોઈએ. ઉભો એક મિનિટ, ઓલા રૂટ ઉપર ગાડી આવશે, કાંઈ વાંધો નહીં, હું એક કામ પટાવીને આવું છું. આ 2 વાગે ને ભલે વાંધો નહીં, હાલ. ક્યાં રે ક્યાં ક્યારે? અરે હું બતાડું ને, હાલો. ફાકા ફોજદારી તો હું કરી આવ્યો, હવે થોડોક આરામ કરું. હા એ મારે એક પંખો જ છે, ઘરમાં એસી તો છે નહીં, અને એ પંખો બગડી ગયો છે. ઓલા વાયરિંગ વાળાને કીધું છે પણ હજી આવ્યો નથી. હું કરું, ગરમી બહુ થાય છે ઉનાળામાં. હા નહીં, આપણો આ દેશી ઈલાજ. આમ હવા ખાવ ને હુઈ જાવ થોડીક વાર. શું કે ભાઈ? એ ભાઈ, તું કેવી ઠંડી લાગે નહીં? બહુ ઠંડી છે. 5 સેન્ટર કાઢી નાખ. બહુ કેવી ઠંડી છે, ઘરમાં કરતા જ કેવી ઠંડીનો અહેસાસ થયો ના? આવી ઠંડમાં તું કેમ રહેતો? એર કન્ડિશન માં રહે, એટલે જ તું મને કહેતો હતો કે આવી ગરમીમાં બસમાં શું જવાય, એર કન્ડિશન વાળી ગાડીમાં જવાય. બાકી તો તડકો લાગી જાય ને માથું ફાટી જાય, ઠંડ લાગવા માંડી યાર મને. અરે અમે જેવા ગયા ને ભાઈ, હું કાઢી નાખું, મારું જો મગજ હટી ગયું બહારથી ધડકામાંથી આવ્યું ને એટલે. એમાં એવું છે કે એને અમે ઘેરા ને બેટા, તે જ અમને એને બફારાનો અહેસાસ થઈ ગયો તો સમજાણું. પાયા રૂમમાં જોયું ને તો તારો પંખો પકડેલો છે, તું તો આમ હવા નાખે. અરે એમાં એવું પંખાનું તમારે કઈ કામ જ ના હોય ને. એટલે મારું એસી છે, એસી એ બધા એક આડે છે ને સર્વિસ કરાવવા દીધા છે. હવે તાર ભેગા કમ્પ્રેસર સર્વિસમાં દીધા લાગે ક્યાં? કમ્પ્રેસર નથી દેખાતા બહાર. એ બધું એસી નું સર્વિસ વાળા જ લઈ ગયા એમ. બેટા હવે તો પાછો પડ. હવે તો ફાકા ફોજદારી તારી રહેવા દે, અને આ બગડેલો પંખો છે એને પણ રિપેર કરાવવાના પૈસા લાવ તો હું પૈસા આપું. ના પૈસા નથી જોતા. અને મારી વાત સાંભળ, તું છે ને ગરીબ હોય ને, તું ગરીબાઈની જેમ જીવાય, બરાબર ફાકા ફોજદારી નો કરાય, સમજાણું? અને હા, જેટલી ઓકાત હોય ને એટલું જ બોલાય. અરે એના ચક્કરમાં મારી બસ આવી ગઈ, સવારના પોરમાં જવાનું હતું, હવે ભર તડકામાં મારે તડકો ખાઈને બસમાં જવું પડશે. એના ચક્કરમાં તો મારી પથારી ફરી ગઈ છે. હાલ હવે હા, ફાકા ફોજદારી કરતો નહીં હોય ને રસ્તામાં તડકામાં, આવા ગરમીમાં ને ઉનાળામાં તો મને ભેગો જ ના થતો, મગજ કામ નથી કરતું, હવે બરફની પાટ રાખવી પડશે. પણ મેં શું કર્યું? મેં તો ખાલી એમ કીધું ઉનાળામાં એસી વિના નો હાલે. આ તો હકીકત જ છે ને, મને હાચન ઉનાળામાં એસી વિના નથી હાલતું. અરે ભાઈ, તમે મારું સપનું પૂરું ન કર્યું, મને આટલો વેલો ઉતારી દીધો હવે ધોમ તડકાનો. અરે ગધેડા, ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, 24 કલાક તારે હુવું કાઈ કામ ધંધો તો કરવો નથી તારે. અરે કામ ધંધો નથી એટલે તો હોવું છું હવે. હા હું છું એલા, મારે એકલાને દોયડા રાખવાનું હે? આખા ઘરની જવાબદારી મારા ઉપર છે. તું કઈક કર તો પૈસા લઈ આવ ને. અરે પણ આવા ઉનાળામાં આવા ધોમ તડકામાં હું કરું? આવા તડકામાં કાંઈ સૂચકો નથી પડતો. એક કામ કરો, શિયાળો આવવા દો, ઠંડુ પોર થવા દો, મગજ ઠંડો થવા દો, પછી મગજ થી વિચારવા દો, પછી કઈક જોઈએ, કઈક કરશું. એ તું શિયાળામાં તું હું તો જ રહેશો અને પબજી રહી માં એમ કહીશો, કઈ કામ ધંધો નથી તારી પાસે. તું છે ને આજ તો બહાર નીકળ, સમજાણું? બહાર નીકળીને તું છે ને ખૂન પસીનો બહાય અને પછી કામ કરીને લે. જો તું કામ ગોતીને નો લઈ આવ્યો ને તો તને ઘરમાં ઘરવા નહીં મળે. ઘરમાં નહીં મળે? અરે ભાઈ પણ હું આવા તડકામાં ક્યાં કામ ગોતી? એક તો પરસેવો રેબજેબ થઈ જાય, ઉપરથી નું કાળો થઈ જાય, પછી મને કોઈ છોકરી નહીં આપે. તું ઓલરેડી કાળો જ છો મારા ભાઈ, તને હવે કોઈ છોકરી આપવાનું જ નથી, સમજાણું? અરે તે તો પથારી જેવી, તું અમારા કુટુંબમાં નાક ડૂબોરી, સમજાણું? અરે બધાય મારા કેવા ઉદાહરણ દે કે તારો મોટો ભાઈ જો કેવો કામ કરે છે. અને ભાઈ આ છે ને, તું કામ ગોતીને નો આવ્યો ને, ખૂન પસીનો બહાવીને નો આવ્યો ને તો તને ઘરમાં નહીં મળે. નીકળ મારો હાલો, કામ તો કરવા નથી, આખો દી કુંભકર્ણની જેમ હુંતા રહું. આમ થોડી હોય હવે. હા, હું મોટો ભાઈ હોઉં ને કોઈ દિન મારા નાના ભાઈને નો કાઢું. આ બાંબર તો જાય. અરે ભાઈ તું વાત જ પૂછવા હો, એવું થયું. ઓકે કાંઈ વાંધો નહીં. એલા એમ નહીં, એમ પૂછતો ખરી. એમ શું પૂછું?
અરે હું થયું આમ કેમ જાશે એમ પૂછતો ખરી હવે હા, બાકી. તો શું થયું તારી સાથે? અરે ભાઈ મારા મોટા ભાઈએ બહુ ખોટું કર્યું. શું કરી નાખ્યું બીજા લગન? એ ના ભાઈ ના આવે લગન નથી કર્યા, એને મને ઘરમાંથી કાઢી મૂક્યો. વાહ ભાઈ વાહ, ઈ તો સારું કામ કહેવાય. સારું કામ કહેવાય. એટલે મેં એને છે ને કાલે સલાહ આપી હતી રાત્રે. હું અરે એમ કે આ કાંઈ કામ ધંધો કરતો નથી ને, તને કાંઈ કામ ધંધે લગાડો એમ. ઓ અચ્છા, તો આ તારી સલાહના બધાય ધા છે એમ ને? હા હા, એ ભાઈ એમ નહીં, મેં એને બીજું કાંઈ નતું કીધું, ખાલી કામ ધંધાનું જ કીધું હતું. અરે ભાઈ હવારમાં મને વેલો ઉઠાડ્યો અને મને શું કીધું ખબર છે? શું કીધું? મને કે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તું નવરો નખો જ વાળતો હતો, હૂતો રેસ, ખાતો રેસ, પીતો રેસ ને મોબાઈલમાં PUBG રમતો રેસ, બાકી કઈ કામ ધંધો કરતો જ નથી. એ સાચી વાત છે, ખોટું કીધું એમાં. અરે પણ સાચી વાત છે, પણ માણા આવા ધોમ ચડતામાં કામ ગોતવા ક્યાં જાય? ઓહો, ઈ પણ છે કા? એમાં બોલો મને કાઢી મૂક્યો. મને કીધું હાન લગીન તું કામ ધંધો લઈને પાછો ઘરે ન આવ્યો ને તો તને અંદર ઘરવા નહીં દઉં, તને અંદર ખાવા નહીં દઉં. ઓહો હો હો. તો ક્યાં હવે કયું મંદિર પકડીશ? મંદિર વાળા મારે કઈ કામ ધંધો પકડવો પડશે, મંદિર નહીં. કામ ધંધો પકડવો છે તો શું વિચાર્યું, કયો કામ ધંધો કરીશ? હવે હું વિચારું છું કોકની અંડરમાં છે ને નોકરી કરવા 5-7 હજાર રૂપિયા હોય ને તો ભાઈને હું દઈ દઈશ. ભૂલી જા, ભૂલી જા ભાઈ, ભૂલી જા. હા? અરે એક મહિનાથી હું નોકરી ગોતું છું, ગોતતા ગોતતા કામમાં તૈયાર થઈને રખડું છું, કાંઈ નથી મળતી નોકરી, ભૂલી જા. ઓહોહોહો. તો હવે હું કરવું? મારે કાંઈક તો કરવું પડશે, બાકી મારો ભાઈ મને ઘરવા નહીં કરવા દે. અરે ભાઈ તને ઘરમાં નહીં કરવા દે, તારે કઈ કરવું એક કામ કરાય. હું તને શું કહું, તું એને કઈ બિઝનેસ વિચાર, બિઝનેસ. બિઝનેસ? ના ના ભાઈ, બિઝનેસ માટે તો કરોડો અબજો રૂપિયા જોઈએ. ઈ ક્યાંથી લાવું? એ કરોડો અબજો વાળી મારો છે ને દોસ્તાર છે. હા? ઈ છે ને નાના નાના ફંડિંગમાં મોટા મોટા બિઝનેસ લોકોને સમજાવે છે. એવું છે? હા, પણ એમ નહીં, તારે ક્યાંક રોકાણ કરવાનું આવ્યું છે, તારે પૈસા ક્યાંથી આવશે? જો નાનું રોકાણ કરવાનું આવ્યું ને હા. તો આપણે રોકી દેશું. એમાં એવું છે મારા ભાઈ પાસે બહુ મોટો પગાર આવે છે. ઈ મોટા પગારમાંથી નાનો પગાર મને એટલે નાની રકમ મને દઈ દે, એનું આપણે ધંધો કરી નાખશું. ઈ છે. હા, તો પછી તારે ભાઈ ધંધો જ કરે, નોકરી બોકરીમાં કાંઈ રાખ્યું નથી. કાંઈ વાંધો નહીં, હાલો ખુદના પગ ઉપર ઊભા થઈએ, ધંધો કરીએ. તો હવે હું છે ને એમની મારે ત્યાં કઈ જવાનું છે ને, યાર તને એક કામ કરું, મારે આ સાઈડ એક કામ છે, આ સાઈડ નીકળી એટલે તને એમાં મૂકતો જાઉં. હાલ ઈ દોસ્તાર પાસે મૂકતો જાજી, સલાહ આપે ઈ. યાર હા. હું કે 15% મોકલી દેજો. અરે કેમ છે? મોજે મોજ. રોજે રોજ હે? જો આ છે ને એક નંબર ગામનો સૌથી મોટો સલાહકાર છે, આ તને આ જે ધંધા માટે કઈક જરૂર છે તમે મદદ કર નાખ, બરાબર? હવે ભાઈ મારે એક કામ છે, હું નીકળું છું, તમે તમારી સાથે વાત કરો, હાલો. ઓકે ઓકે હાલો. હાલો, હાલો. હા ભાઈ એવી જ રીતે હું છે વ્યવસ્થિત માણસોને લેતો આવે એટલે મારો ધંધો વધતો જાય. બોલ બોલ બેટા, હું એડવાઇસ જોઈએ તારે? આપણે છે ને નવો ધંધો ચાલુ કરવાનો છે, એક નંબર. એટલે કયો ધંધો કરવો ની આપણને ખબર નથી પડતી, એટલે થોડુંક તમે મને સલાહ આપો કે કેનો બિઝનેસ કરવો, એડવાઇસ આપો. એડવાઇસમાં તો પેલા તું મને ઈ કે તારે આમ લાખોમાં પૈસા રોકવા છે કે કરોડોમાં રોકવા છે? ના તો લાખોમાં રોકવા છે, ના તો કરોડોમાં. આપણું બજેટ હજારોમાં આવશે. આ તો લુખ્ખો લાગે, કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં, હજારોમાં બી ધંધો તો થાય જ. જો આ હજારોમાં છે ને આપણે મોસમ પ્રમાણે ધંધો કરવો પડે ટૂંકમાં. ઓહો, મોસમ પ્રમાણે. અચ્છા અચ્છા. હા, તો તમે કહો આ મોસમમાં આપણે કયો ધંધો કરાય? અત્યારે મોસમ ગરમીની ચાલુ છે, બરાબર ને? હા. હવે ગરમીમાં એવો કર કાંઈક તું કે માણસોને છે ને ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવા માટે કયો ધંધો કરવો? હા, મારા મગજમાં એક આઈડિયા આવ્યો હો. આવી ગયું ને? હા, એક ધંધો આવી ગયો. હું વિચારું છું કે ઈ જ ધંધો કરી નાખું. એમાં છે ને માણસોને ઠંડીનો જ અહેસાસ થાય. જો ઈ વસ્તુ વેચીશ ને એમાં. બસ રેડી. ગરમીમાં કોઈ પણ મોસમમાં હું હજારો રૂપિયાનું બજેટ હોય ને એમાં મોસમ પ્રમાણે ધંધો કરો એટલે જોરદાર હાલી જ જાય. આ ધંધામાં એવું લાગશે ને 10,000 નું ઇન્વેસ્ટ કરી નાખી થઈ જાય ને. આ નેટ પ્રોફિટમાંથી 10% મને દઈ દેવાના, બીજું તો હું હોય. હા હા, ઈ દઈ દઈશ. તમારી સલાહ છે એટલે તમને હું દઈ દઈશ. પ્રોફિટ થાય એટલે તમને 10% પહોંચી જાય, બરોબર? પણ આમ તમારો ધંધો શું છે આમ? બેટા આપણો ધંધો તો હું છે ગામને ધંધે લગાડવાનો છે. હું કીધું? એટલે જે બેરોજગાર લોકો આપણી પાસે એડવાઇસ લેવા આવે ને એ લોકોને એડવાઇસ આપવાની અને ધંધે લગાડી દેવાના. અને એ લોકો ધંધામાં જે કઈ પૈસા કમાવે ને એ પૈસામાં આપણે નેટ પ્રોફિટ 10% મને આપી દઈએ. એ આપણો ધંધો છે ટૂંકમાં. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. તમ તારે મારા જો પ્રોફિટ થાય ને એમાંથી 10% તમને પહોંચી જાય હો. તમે ખુશ રહ્યો, હાલો. અરે હું તો ખુશ જ છું ભાઈ. એટલે અહીંયા તો રોજે રોજ મોજે મોજ તારા જેવાના લોકોને ધંધે લગાડવાના અને આરામ કરવાનું, બસ. તાર તો હું છું. ભાઈ, મોટા ભાઈ. ઓહો, અહીંયા ફૂલ તડકો છે, છાયામાં જવું પડશે. અહીંયાથી અવાજ દેવાય. ભાઈ, એ મોટા ભાઈ. ભાઈ, પણ તમે મને મારો કા આવે? હું કઈ WWE નો ઓલો બોક્સર નથી. અરે મેં તને કીધું નતું કે એને કામ ધંધો ગોઈતા વગર આવતો નહીં. તો કોણે કીધું ધંધો વગર ગોઈતા વગર આવ્યો છે? તું ધંધો ગોતી રહ્યો? યસ, એક નંબર ધંધો, એક નંબર. ઓ, શું ધંધો હે? નાના ઇન્વેસ્ટમાં મોટું બરાબર. રિટર્ન. અચ્છા એવું છે, હા. શું ઇન્વેસ્ટ કરવાનું હોય? ખાલી એક કામ કરો, શરૂઆત છે એટલે આપણે ઓલા મને જે રીતના એડવાઇસ દીધી ને 10,000 રૂપિયા લાવો ને 10,000 માં આપણે સ્ટાર્ટઅપ કરીએ. હા. પછી જેવો એ ધંધામાં પૈસા વધશે ને 10 ના ડાયરેક્ટ 15 જાય તો હું 12,000 નું ઇન્વેસ્ટ કરી વળી બી કરી નાખ. કેટલું રિટર્ન આવશે? આવશે રિટર્ન 10,000 માં 15,000 તો આવી જ જાય. એવું છે. હા, કેટલો ટાઈમ રહેશે આ બિઝનેસ? રે લાઈફ ટાઈમ આપણે આ ચાલુ જ રાખવાનું ને. અને નુકસાની જાય તો? ના નુકસાની નો જ જાય ને. મારો દોસ્તાર છે, મારો દોસ્તાર ઈ બિઝનેસ ની છે ને સલાહ્યું જે સલાહ્યું એની પાસે સલાહ લઈને આ બિઝનેસ ચાલુ કરવાનો છે, આ ધંધો ચાલુ કરવાનો છે હો. કયો દોસ્તાર છે વળી એવડો? ઈ છે અમારો બહુ બધા પછી દોસ્તાર હોય ને અમારા. હા, એમ થોડું હોય, કોક તો હોય ને. અરે મારા દોસ્તાર હોય, તમને થોડી ખબર હોય મારા દોસ્તાર કોણ છે, તમારા દોસ્તાર કોણ છે હું તમને કોઈ પૂછું છું? અરે મને નથી પૂછતો, પણ તારો હક નથી બનતો ને પૂછવાનો. મારો તો હક બને પૂછવાનો. કોણ છે વળી? અરે ઈ છે
ભાઈબંધ છે એવું છે દાઢી વાળો આ તો કેટલા ઇન્વેસ્ટ કરવાના છે ખાલી 10,000 રૂપિયા લાવો છો 10,000 માં હું ધંધો ચાલુ કરું બરોબર 15,000 કરીને હું તમને છે ને અઠવાડિયા 10 માં તો દઈ જ દઈશ પાકું પાકું વધારે સવાલ પૂછવા જો મારે નહીં વધારે સવાલ કાંઈ નથી પૂછવા લાવ 10,000 રૂપિયા લાવો એને પગાર આવ્યો છે બરાબર છે મારો હા ઓહો 10,000 રૂપિયા તો એટલા બધા વૈદા તમારો પગાર કેટલો છે એ તારે ક્યાં જોવાની જરૂર છે કાંઈ વાંધો નહીં હાલો આ 10,000 માં હું મારો બિઝનેસ ચાલુ કરું અને જો એક દિવસ તમારા પગાર કરતા ડબલ મારો ધંધામાં હું કમાઈશ બિઝનેસ છે હું ઈ છે બહુ સારો બિઝનેસ છે ઉનાળામાં ઠંડી વસ્તુ વેચવાનું હાલો ઉનાળામાં ઠંડી વસ્તુ વેચવાનો બિઝનેસ તો સારો છે હો. એમ નહીં મારો ભાઈ આવો બધો સુધરી ગયો હે એક કામ કરું આની પાછળ જઈને જોઉં તો ખરી કે આ હું બિઝનેસ કરે છે હાલો ગરમીમાં ઠંડા કપડા લઈ લ્યો આ ગધલો હું વેચે છે જો ગરમીમાં ઠંડા કપડા સાઈલનું શું છે ભાઈ ચાલના ખાલી 1,000 ભાઈ તમે 1,000 રૂપિયા તમારી માટે ફ્રી એમ નહીં તું આમ ખુશ થયો કે આમ દુખી થયો હે મને જોઈને અરે દુખી હું કહે ખુશ જ થાવ ને કારણ કે તમે મને 10,000 રૂપિયા આપ્યો મારા ધંધાને સ્ટાર્ટઅપ કરવા માટે જો હું આ ધંધો કરું છું ગરમીમાં ઠંડા કપડા ગરમીમાં ઠંડીનો અહેસાસ લ્યો બરાબર છે શેનો ધંધો છે આ બસ સ્વેટર ને શાલનો ઓહો સ્વેટર ને સાલનો હવે ઉનાળામાં એમ ને હા ઉનાળામાં એમાં એવું છે કે મેં જે દોસ્તારની સલાહ લીધી હતી ને એને મને એવું કીધું કે ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય ને એવી વસ્તુ કાંઈક વેચ તો હવે અમે કયો ઠંડીમાં આપણે શું કહીએ આપણાને જ્યારે ઠંડી લાગે ત્યારે આપણે શું પહેરીએ સ્વેટર ને શાલ તો ગરમીમાં જો આપણે ઠંડીનો અહેસાસ લેવો હોય તો આપણા સ્વેટર પહેરાવાય ને શાલ ઓઢારાય ને એટલે મેં આનો ધંધો કર્યો વાહ મમ્મી તમે કેવા છોકરાને જડ્યો છે વાહ તો પછી થેન્ક યુ અરે ગરમીમાં હે ને રસનો બિઝનેસ હોય શેરડીનો રસ મોટો ગ્લાસ 20 રૂપિયા અમારી દુકાને આવો વાહ શું તમારી સ્પીચ છે એકદમ રસ વેચવાવાળા જેવો એક કામ કરીએ આપણે બે જણે આ ધંધો મૂકીને ઈ ધંધો ચાલુ કરીએ તમે બોલજો ને હું હે ને રસ કાઢીશ આ તારે પેલા વિચારવાની જરૂર હતી સમજાણું અરે ઉનાળામાં કઈ ગરમ કપડા નો વેચવાના હોય કચરા તું બુદ્ધિ વગરનો જ રહ્યો એમ નહીં કેટલાનો ઇન્વેસ્ટ કર્યું બધું 10,000 નું વાહ ટૂંકમાં મારા 10,000 ધોવાઈ ગયા એમ ને ધોવાઈ નથી ગયા આ બધી વસ્તુ આવી ને બરાબર છે તો હવે તું આને વેચી કઈ રીતના હમણાં જેમ વેચતો તો એમ ગરમીમાં ઠંડીનો અહેસાસ એમ નહીં તો ઉનાળામાં આ બધી વસ્તુ લે હે કોણ હા ઈ વાત તમારી સાચી હો તમે અહીંયા આવ્યા ને ઈ પેલા આઈ થિંક 2-3 જણા નીકળ્યા અને મારી આમું હસતા જ ગયા ઈ કે આ ગાંડો છે કે હું છે અરે તું ગાંડો નથી મારા ભાઈ તું બુદ્ધિ વગરનો હો અરે આવા ધંધા નો કરાય અને એવું લાગ્યું કાઈક તો ખોટું થઈ ગયું છે હું કાઈ ખોટું થઈ ગયું મારા 10,000 ની પથારી ફેરવી નાખી તે સમજાણો અરે ગધડા ઓરે મારાનું શું કરું તું હે ને આ સ્વેટર બધાય નો વેચીને આવી ને ત્યાં સુધી ઘરમાં કરતો નહીં સમજાણું ત્યાં સુધી તારા ઘરમાં પ્રતિબંધ પ્રતિબંધ પણ આ સ્વેટર તો 10-12 છે હવે એક હવાર તો નથી વેચાણું હજી આને હું ક્યારે વેચી લે આ ઉનાળામાં સ્વેટર તે 10,000 નો બિઝનેસ કર્યો ને તો હવે 10 ના 15 કરવાની જવાબદારી તારી સમજાણું ગમે એમ કરીને વેચી લે બાકી ઘરમાં કરતો નહીં એક તો મારા મોટા ભાઈને સમજાતું નથી હો ધંધો નહોતો કરતો તો મને કીધું ધંધા વિનાનો નોકરી વિનાનો હાંજે ઘર ભેગો ન આવતો હવે મેં જ્યારે ધંધો કર્યો તો હવે કહી દીધું કે હવે આ જ્યાં લગીન વેચાય નહીં ત્યાં લગીન તું ઘરમાં ન આવતો એટલે હું મારે ઘરમાં જવાનું જ નહીં આ તો આખો ઉનાળો મને લાગે નહીં વેચાય હો કદાચ તો આખો ઉનાળો મારે ઘરે નહીં જવાનું ઓલાની વાત સાચી હતી ચોગડિયું સાચું પડ્યું હાંજ પેલા હવે ઘર નહીં મારે કોઈક મંદિર ગોતવું પડશે હો ઠંડીમાં ગરમીનો અહેસાસ ગરમીમાં ઠંડીનો અહેસાસ વાહ ભાઈ વાહ આવા ઉનાળામાં હે ને આવી ઠંડી ઠંડી ગુલ્ફી મળી જાય ને તો મોજ પડી જાય હો આયા કોઈ હૈસે તો નહીં સારો મનો ખાઈ લો ગુલાબી ગુલ્ફી અને આ ગુલ્ફી ને આમ કરીને ચાઈતી હોય ને તો કેવી મોજ પડે અરે આ ઠંડી ઠંડી ગુલ્ફી હોય ને એમાં ઉનાળામાં મોજ પડી જાય હો અરે તારી ગુલ્ફી નથી ખાધી તારી ગુલ્ફીમાંથી ખાલી એક બટકું ખાધું છે જેમ તને ઉનાળો લાગે મને ઉનાળો લાગે ને તો આ ગુલાબી પિંક ગુલ્ફી જોઈને મને એમ થયું કે લાવ એકાદું બટકું ભરી નાખું લે ખાઈ લે મારે હવે હે ને નથી ખાવી તું જ ખાઈ જા કાઈ વાંધો નહીં તું ખાવ એટલે તું ખાઈ જા એટલે હવે મને નવી લઈને દે નવી મારે નહોતી લેવી એના માટે તો મેં તારામાંથી એક કટકું ખાધું હવે એક કટકા વાય હું મારે તને આખી નવી ગુલ્ફી દેવાની હું કોઈની હેઠી ખાતો નથી સમજાણું તારે મને હે ને નવી ગુલ્ફી લઈને દેવી જ જોઈએ અરે હું હેઠી ખાતો નથી હવે 15 દી પહેલા મેં જોયું હતું
તું ને તારી ગર્લફ્રેન્ડ ડેમના નાકે બેઠા બેઠા બે હોઠથી એક ચોકલેટ ખાતા હતા. હે હવે ઈ મારી ગર્લફ્રેન્ડ નથી સમજાણું અને આ મારી ગુલ્ફી છે અને તું કઈ મારી ગર્લફ્રેન્ડ છો હે? અરે દોસ્તારમાં એવું ન હોય હવે. ખાઈ લે એમ નહીં. તું એમ કે બરાબર 15 દી પહેલા મેં ઓલા તારા દોસ્તાર ભેગો ટ્યુશનની બહાર સિગરેટ પીતા જોયું તું કે તે બે દમ માર્યા પછી ઈ જ ઓલાને દીધા ઓલાના પાછા આમ દીધા હે ઈ હાલે હોટ તું હોટ માં લઈ હાલે દાંત તું દાંત માં લઈ નો હાલે. હું કઈ નું હોય સમજાણું? આ મારે નથી જોતી. તારે મને નવી લઈ દેવાની થાય છે કે નહીં? નવી તો નહીં લઈ દઉં જોતી હોય તો આ લઈ લે બાકી કાંઈ નહીં. એ એમ નહીં હાલે સમજાણું? તારે મને નવી લઈ દેવી જોઈએ. જો તે નો લઈ દીધી તો આપણા સંબંધ પૂરા. એની મને 10 રૂપિયાની હરેલી ગુલ્ફી 10 વાય તું. રૂપિયાની નથી 20 રૂપિયાની છે. હા એ 20 રૂપિયાની હરેલી ગુલ્ફી વાય તું આપણા કરોડના સંબંધ પૂરા કરી નાખવા. પૂરા પૂરા પૂરા. અરે એક તો આવી ખંડર જેવી જગ્યામાં જંગલવાળી જગ્યામાં હું આવ્યો કે ભાઈ અહીંયા કોઈ જોહે નહીં. હાલો હાલો છાના મને ગુલ્ફી ખાઈ લઈએ. એક તો માન ગુલ્ફી લીધી છે ખાઈ રાખી સમજાવું. આવા ભાર ઉડાડા તડકામાં ગુલ્ફી. હજી હું સપના જોતો તો તાતો તે મારા સપના ચૂર કરી નાખ્યા. તારા સપના હું પૂરા કરી દઉં ને તારો દોસ્તાર છું ને. તને હરમ નથી મારી હામુ ગુલ્ફી ખાતો હતો હજી? આ તો ગુલ્ફી તો તે તો કીધું તું હેટી ખાતો નથી તો આ ગુલ્ફી એમને મોગરી જાય એના કરતા કોકના પેટમાં જાય કોકને ઠંડક મળે તને દુઆ મળશે. એ તારે મને નવી ગુલ્ફી લઈ દેવાની થાય છે કે નહીં? નહીં થાતું હોય ગલ્લે નત લઈ દેવાની થાતું. તો આજથી આપણા બેના સંબંધ પૂરા સમજાણો. આ તો પૂરા 3 વાર મેં છે ને રિક્વેસ્ટ કરી કે સંબંધ પૂરા નો કર સંબંધ પૂરા નો કર. હવે તારે સંબંધ પૂરા કરવા છે ને તો કરી નાખ સંબંધ પૂરા હરેલી ગુલ્ફીની વાય રેડી. આ તો સંબંધ પૂરા સમજાણું. આ પછી એને તું મારી આજુબાજુ ફરકતો નહીં. નહીં ફરકું જવા દે તું કઈ રૂપારી શું કરી આજો તારી આજુબાજુ ફરકું દીકર. હા ગુલ્ફી ખાઈ ગયો મારી. હાલો હાલો હવે ઓલા એના તો સંબંધ પૂરા થઈ ગયા. હવે હું શાંતિથી ગુલ્ફી ખાઈ ગઈ. એ લે આ ચાટી દે. હું કે સવન? ઓહો હું ને ઋતિક મજા મજ ગુલ્ફી ખાવી હે? ના ના હું ક્યાં ગુલ્ફી ખાવા છું. આપણે તો જ્યુસ જ પીએ ને એક નંબર ચીલ્ડ. સારું થયું અમે દેતાય નહીં તને. આ ફોર્માલિટી કરવી પડે ને. બાકી મજા આલો યાર. હાલો તડકામાં બેઠા હોય ને છાયામાં વ્યવસ્થિત રીતે. ઓહો એ સવન આ ગુલ્ફી પકડ. ના મારે ખાવી નથી ભાઈ. એ ખાવાનું નથી તો ખાલી પકડજે એમ. પછી યાર હું પકડું અને મને ખાવાનું મન થઈ જાય તો? અરે ભાઈ ખાઈ જાજે. તારા કરતા ગુલ્ફી થોડી મહત્વની છે મારા દોસ્ત. અરે વાહ દોસ્ત વાહ ઈ તે વાત કરી ને કે સંબંધ પેલા ભાઈ ગુલ્ફી દોસ્તાર કરતા ગુલ્ફી થોડી કઈ વધારે હોય. ઈ વાત સાચી કરી. હું કે હવજ ઓહો હું છે ભાઈ હું કે ઉનાળો અતીત ઉનાળો કે એક નંબર જો એસી માંથી નીકળો ઘરેથી જ્યુસ બૂસ પીને નીકળો છું ને અત્યારે જો અહીંયા ઝાડવાની નીચે છાયા ગુલ્ફી ખાજે. ના ભાઈ ના આપણે ક્યાં ગુલ્ફી હું ક્યાં ખાઉં છું? ઓહો તો ગુલ્ફી પકડી જાય તો મેં તું કદાચ ખાતો હોય છે એમ. ના ભાઈ ના ગુલ્ફી હું ખાતો વાતો નથી. તારે ખાવી? ના ના ગુલ્ફી તો હવે હું હવે યાર ગુલ્ફી ખાને મજા આવશે. હવે યાર તે આટલી બધી સલાહ કરી તો હવે મારાથી નથી રહેવાતું. લાવ લાવ ખાઈ લો. કરના ભાઈ ગુલ્ફી ખાને. હું તો ગુલ્ફી ખાતો નથી. આપણે તો જ્યુસ પીએ જ્યુસ. હું થયું? એય ગુલ્ફી ખાઈ ગયો તું? એ હાર પાડતો નહીં. આ ગુલ્ફી તારા બાપની નથી. આ મને સૌદે દીધી છે. હો હવે તું જરાય હાર પાડતો નહીં. તારા જેટલી હાર પાડવી હતી ને પાડી ચૂક્યો. હા આ ગુલ્ફી મારી છે સમજાણું? મેં તને ગુલ્ફી નહોતી હાથમાં પકડાવી. જો આ ગુલ્ફી મારી છે કે? આ ગુલ્ફી એની છે એને મને હાથમાં પકડવા દીધી હતી. જો ભાઈ તે ગુલ્ફી આને દીધી હતી. મને ગુલ્ફી કોને દીધી? મેં દીધી. હા તો મને થોડી ખબર છે કે તેને આને ઓલરેડી હાથમાં પકડાવીને ગયો હોય. એ ભાઈ તોય તારે ગુલ્ફી ખાવાનો હક નથી સમજાણું? મારા પૈસાની ગુલ્ફી છે. હાલે હેટી નથી ખાતો. મને નવી ગુલ્ફી લઈને દે. તો કાંઈ વાંધો નહીં. નવી તો તને આની પેલા નહોતી લઈ દીધી. હવે તો હું કામ લઈ દે. હવે તો ઓલરેડી તે મારી હારે સંબંધ કટ કરી તો નાખ્યો. તું મને લઈને દે. મારી વાત સાંભળજો. તે મને સલાહ કરી. મેં તને શું કીધું કે હું ગુલ્ફી નથી ખાતો. બરાબર તે શું કીધું કે આમ ફોર્માલિટી તો કરવી પડે ને. ઈ જ ફોર્માલિટી મેં આની હારે કરવાની કરી તો મને હું ખબર કે આ ગધનો પકડીને ખાઈ જાય. અરે પણ ઈ તને કઈ રીતે ફોર્માલિટી? અરે આ ભવનો ભૂકો છે સમજાણું? જો આ ગુલ્ફી ખાતાય નથી આવડતી કુતરા જેવો છે. આ જો આખી ગુલ્ફી વગાડીને વયો ગયો. હવે મારા ગુલ્ફીને ખાવી ગયો. તું ખાત ને તો ઉપરથી કામ દાંતથી બચકું પડે. અરે પણ આ તો કેમ ખાઈ ખબર? અરે ઉલટી થાય. આને જોતાય. અરે કામ કર. જવા દે ને કાંઈ. અરે હું જવા દે. અરે આની પેલા એવું કર્યું તું. આની પેલા મારી ગુલ્ફી ખાઈ ગયો તો સમજાણો. એ ગુલ્ફી ખાધી તો ખાધી. મેં અત્યારે તને કહી દીધું ને કાનનો તું પક 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 કરે છે. હવે મેં તને કીધું ને મેં તારી પાસેથી ગુલ્ફી નથી લીધી. આની પાસેથી ગુલ્ફી લીધી. આમાં મારો કાંઈ વાત નથી કરી. હવે તારે જે કરવું હોય એ કરી લે. હું ગુલ્ફી ખાતો ખાતો આ જાઉં. એ હું જે કરતો હોય. કેવો છે? જોયું ને તે જોયું ને? વાગતારો છે. તારી આઈને સંબંધ કાઢ. એની આઈને સંબંધ કાઢ. ગુલ્ફી દેરાવી દઉં છું. ક્યાં જાજ? ઓ આ ગદનાને તો સલાહ કરી તો ખાઈ ગયો યાર ગુલ્ફી તો. સલાહ ના કરાય હો ભાઈ. કોકની પથારી ફરી જાય. કોકની અમાનતમાં ખાયા ને ભાગો અહીંથી બાકી બીજા કોઈ સંબંધ બગડી જાય. હાલો હાલો સવારના પોરમાં 2 ગુલ્ફીનું બલિદાન તો દઈ દીધું છે. હવે આ ત્રીજી ગુલ્ફી ખાવાની થાય જ છે હો. એ મોઢામાં બટકો ભરી અને એ
હું ક્યાં ઋત્વિક હું કરે છે? ગુલ્ફી ખાવ છું, તારે ખાવી છે? એ ના ભાઈ ના, મને છે ને આમ ગુલ્ફી ભાવતી નથી હો ભાઈ. સારું થયું, ઓમે નો દે. હે ઋતિક, ઓહોહોહો, આજે હવારનું બહુ ખોટું થઈ ગયું છે. ખોટી રીતે એને એની બે ગુલ્ફી ખવાઈ ગઈ ને ખોટે ખોટો મારી ઉપર ગરમ થઈ ગયો. હવે એક કામ કરું, એની પાસે જાઉં, માફી માંગુ અને સંબંધ પાછા સુધાર લઉં. ઈ જ કરું. નહીં, હું તને કહું, અસાઇનમેન્ટ લખાઈ ગયા તારે? અરે હા ભાઈ યાર, જો તે મને પાછું ટેન્શન દઈ દીધું યાર. અસાઇનમેન્ટ છે ને મારા બાકી છે, બરોબર છે, અને અસાઇનમેન્ટમાં એવું છે કે મને હો દે ઋતિક. અરે 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 ભાઈ ભાઈ જો હું છે ને હું અત્યારે સમાધાન કરવા માટે આવ્યો તો. મેં કીધું વાહેથી જઈ ને આમ કરું તારા હાથમાંથી એટલી ઢીલી રીતે ગુલ્ફી પકડી ગઈ, તારા હાથમાંથી ઢોળાઈ ગઈ. અરે હાથમાં થોડું કે આમ ટાઈટ ગુલ્ફી પકડવાની ઢીલી જ પકડવાની હોય ને. પણ એક મિનિટ, એક ગુલ્ફી પડી ગઈ એમાં આટલું હું તું પણ હવે આઈ લા એ આ એક ગુલ્ફીની વાત નથી. એ ભાઈ એક જ છો, વાંધો નથી, એક જ ગુલ્ફી છે. એ હું છે એવી? અરે આ એક ગુલ્ફી નથી, આ ત્રીજી ગુલ્ફી છે. આ ત્રીજી ગુલ્ફી છે એટલે કાંઈ સમજાણું નહીં, આખી કહે તો મને. એટલે આ ગધેડો હે ને સવારના પોરમાં મારી પાસે આવ્યો અને ગુલ્ફીનું બટકું ભરીને વયો ગયો. હું એક તો કેવી ગુલ્ફી ખાવાની કરતો તો. ગધની તું કે મારી એથી ગુલ્ફી હોય તો તું ખા. ના હો, આ તો કેતો તો અરે અરે પણ એમાં એવું નથી. એને છે ને ગુલ્ફી તોડી બરોબર ને આમ રાખી અને હું ત્યાંથી નીકળ્યો તો મેં કીધું આને ગુલ્ફી કદાચ નહીં ખાવી, આને આમને આમ રાખી છે. તો મેં જઈને એક બટકું ભરી લીધું. ના ના, તો વ્યવહારિક છે. હા હારી વાત કહેવાય હે. બીજી વખત શું થયું ખબર હે? શું થયું? અરે હું આ ગયો ને તો ઓલો સૌદ મળ્યો મને. હા. બરાબર, મારા હાથમાં ગુલ્ફી હતી અને મને ફોન આવ્યો, હું કાલે પકડી લે. ઓહો. તો ગધનો આવ્યો ને ગુલ્ફી ખાઈ. પણ જો ન્યાય છે ને મારો વાત નથી. એમાં કેવું હતું કે ઈ સૌદને ગુલ્ફી પકડાવીને ગયો બરોબર, અને જ્યારે મને સૌદે ગુલ્ફી આપી ને ત્યારે ગુલ્ફી સૌદના હાથમાં હતી અને આ તો અહીંયા આજુબાજુમાં ક્યાંય ઊભો નતો. તો મને શું થાય કે ગુલ્ફી તો સૌદની છે ને. બરાબર, એમાં આછો છે હો. હું આ છે સૌદની ગુલ્ફી તો સૌદની ગુલ્ફી ખાઈ નાખવાની. હવાર મારી તો ખાધી. તો હું છે તારે પણ હવે. અરે ત્રીજી વખત ગુલ્ફી લઈને આવ્યો તો આ થયું જો. એમાં હું થયું ખબર છે? જો ઓ ઇન્સિડન્ટ થી 2 વાર આની ગુલ્ફી મારાથી ખવાઈ ગઈ. એટલે અત્યારે હું સમાધાન કરવા આવ્યો કે ભાઈ સોરી, ભૂલચૂક માફ, મારાથી ગુલ્ફી ખવાઈ ગઈ. એવું હોય તો તને નવી ગુલ્ફી લઈ દો એમ કરીને હું એને આમ કરવા ગયો. તાઈ એને ઢીલી પકડી હતી, દોડાઈ ગઈ. એમાં મારો કઈ વાત? મારે હેને હવે તારી આઈને સમાધાન નથી કરવું, સમજાણું? અને મારે તારી ગુલ્ફી નથી ખાવી. તારે ને મારે ભાવના સંબંધ કર. એમ નહીં, મને ગુલ્ફી દેવાય છે ને. અરે ગુલ્ફી પણ એમાં એવું છે એટલા પૈસા એ નથી. તો પૈસા નથી ને ગુલ્ફી ખાવાની છે. મેં એને પેલી વખત જ કીધું તું હો કે હેને મને હેને ગુલ્ફી તું ખવડાવ. પણ ખવડાવ. મેં નથી ખાધી તારી ગુલ્ફી ભાઈ હવે. સોરી. અને ગધેડા, તું મારી ત્રીજી ગુલ્ફી. હવે તો મારી પાસે 60 રૂપિયા હતા. એ આવી ગંધારી કોણ ખાય છે? એ ભાઈ માને જોવા તું મેં કીધું, હું જાઉં છું, તમે તમારી ગુલ્ફી. એ તું ક્યાં જાતો હે? તું ક્યાં જાતો? મારા assignment હવે તું ખા. ના, મારે અસાઇનમેન્ટ લખવાના હતા, હું જાઉં છું. હવે હેને આ ગુલ્ફી તું ખા અને હેને તારે ને મારે ભાવના સંબંધ. એક ગુલ્ફી માં સંબંધ કર. બોલો, હું તો સમાધાન કરવા આવ્યો હતો. ગુલ્ફી આવી નથી ખાવી. તો તાલાળાની પ્રખ્યાત કેરી, એક નંબર કેરી, એક નંબર. ફળનો રાજા એટલે કેરી એક જ કહેવાય. ફળનો રાજા એટલે કેરી એક જ કહેવાય. સ્વાદમાં શ્રેષ્ઠ અને ક્વોલિટીમાં બેસ્ટ. એક નંબર તાલાળાની કેરી. આવો લેતા જાઓ, આવો ને લેતા જાઓ. લાવ લાવ લાવ. અરે એમ નહીં ભાઈ, એ હું તો તમે કીધું આવું ને લેતા જાઓ. એટલે પૈસા દઈને લેતા જાવ. કાંઈ હું ધર્માદો કરવા નથી બેતો. હું ભાવું છે. અરે ખાલી છે ને 500 રૂપિયાની કિલો ને 50 ની એક કેરી. એ 500 રૂપિયા ખાલી કહેવાય? હું ગાંડો બાંડો થઈ ગયો છું. અરે અત્યારે તમે કેરીના ભાવ તો જોવો ને. આ ફેરે પાછું ફળ એવું છે થોડું ઓછું થયું છે એટલે પછી 500 રૂપિયામાં કિલો. થોડું સુધીમાં અમારો વાંક શું? અમને સસ્તામાં આપ ભાઈ, તો જ ખાવી, બાકી નથી ખાવી આપણે. ના ભાઈ ના, સસ્તી નહીં મળે. કેરીનો રાજા કહેવાય, કેરીનો રાજા. રાજાનો તો ભાવ હોય કે ન હોય? ઓહો, તો હમણાં હું સકલ ટેટીને તરબૂચ ખાઉં છું ને, એ જ બરાબર છે. આ ન પોવાય 500 રૂપિયા. એક કામ કરા, ઓછું કરી શકીશ? નહીં, ઓછું નહીં થાય. મને બી નથી પડતી. મને બી 480 રૂપિયામાં પડે છે. 20 રૂપિયા કમાવાના હોય આ તડકામાં. હવે તડકો ક્યાં સાઈડામાં ઉપર. એલા એ ભાઈ એ તું અહીંયા ખોટે ખોટી લપ કરમાં. તારે કેરી લેવી છે તો લાવ 500 રૂપિયા કિલો લેતો જા. અને ના ભાઈ, ના. 5000 માં બોક્સ. મારી વાત સાંભળ. 500 માં બોક્સ થાય ને ત્યારે મારા નંબર લખીને મને ફોન કરજે, 10 બોક્સ લઈ લઈશ. અરે 500 માં બોક્સ તો ત્યારે થાય જ્યારે કેરીમાં જીવાત પડી જાય, કેરી હેઠી પડી જાય. આ તો હાલશે. આપણને હાલે, આપણે ગરીબ માણસ છીએ ભાઈ. હવે રોડ પર પડેલી કેરી પણ ખાઈ લેતા, આ તો સસ્તી કહેવાય. અરે ગરીબ ઠીકર આઈલા આવ્યા ખપ ખપ કરતા 500 રૂપિયામાં બોક્સ લેવા આવ્યો તો. પણ આની વાત સાચી છે. આ ફેરે કેરી બહુ મોંઘી છે. આમાં ગરીબ માણસ બિચારા કરે હું? ઈ વાત ઉપર મને છે ને મારા બાપ દાદાની વાત યાદ આવી ગયો. મને કહેતા, બેટા આંબા વાવા બહુ વહેલા છે પણ કેરી વેચવી બહુ અઘરી હો. હા વડલો આઈડિયો. વાહ ભાઈ વાહ, બાપ દાદા કાંઈક તો સાચું કહેતા હો વાવાનું. હાલો, એક નંબર આઈડિયો આવ્યો છે. કેરી મૂકો અંદર. એલા એ આયા કરે છે શું તું? તને શું લાગે હે? કેરીનું બોક્સ જોતા તો એમ લાગે કેરી વેચે છો. બરોબર છે. લઈ જ સાહેબ તમારી કેરી લ્યો. એમ નહીં, તું કેરી વેચે છો
તો રાડ કાઢ નાખતો. અરે રાડ એમાં હું નાખવાની, આપણે મૂંગો ધંધો કરવાનો, જેને જરૂર હોય એ આપણી પાસે ભાગતો દોડતો કેરી લેવા. અરે તારી ફરજ બને રાડ નાખવાની આવી રીતે. એ કેસર તાલાળાની પ્રખ્યાત કેસર કેરી લઈ ગયો. વાહ સાહેબ વાહ, તમારી રાડમાં છે ને અવાજ છે હો. એક કામ કરો, 100 રૂપિયા રોજ આપીશ, અહીંયા રહી જાઓ. એ 100 રૂપિયા રોજ હું છે હે? એમ નહીં, કેરીનો ભાવ શું છે? સસ્તી કેરી સાહેબ, દામ કરતા હાવ સસ્તી, લીંબુ સિકંજીના ભાવે કેરી લઈ જાઓ સાહેબ. હમણાં તું એમ કે 450-500 રૂપિયા હે સસ્તી. ના ના સાહેબ, 450-500 નહીં, ખાલી 5 રૂપિયાની કિલો. પાછું બોલ તો, 5ની કિલો 50નું બોક્સ, 5ની કિલો 50નું બોક્સ, 5ની કિલો 50નું બોક્સ. એ એટલી સસ્તી કેરી કેટલી હોય? આખા ઇન્ડિયામાં બી સસ્તી કેરી નહીં હોય. એ જ્યાં કાંઈ ન હોય ને ત્યાં આપણી પાસે બધું હોય હો સાહેબ. પણ કઈ રીતે? અરે આ બધી ઉપરવાળાની દેન છે, ઉપરથી આવતી જાય, આપણે વેચતા જાય. ઉપર તો વડલો છે, ઉપર બોક્સ રાખતો લાગે. બોક્સ નહીં, વડલામાંથી કેરીઓ પડે રોજ ટનની ટન. એ મજાક કરવા યાર, વડલાવાથી કેરી કઈ રીતે પડે? મજાક નથી કરતો, વાત સિરિયસ છે. તારે માનવી ના માનવી તારી ઉપર છે, નો માનવી તો હાલતો થા. એ મને કે વાત સિરિયસ હોય તો? અરે સિક્રેટ છે. હા. મારા બાપ દાદાએ જ્યારે આ વડલો વાવ્યો હતો ને, એની ભેગા કેરીના બી નાખી દીધા હતા, અને એના હાથમાં એક તાસીર હતી કે હવે વડલામાંથી ગોત છે ને ઉનાળામાં ટનની ટન કેરી ઉતરે, ટનની ટન. તો અહીંયા કલાક ઉભો રહે, કલાકમાં તને 20-30 કિલો કેરી ઉતરતી હોય ને ઈ દેખાડું. મારે આ ધંધો કરવો હોય તો? ના પાઈ ના, ધંધામાં તો એને એમાં એવું છે, બાપ દાદાનો હું છોકરો છું, તું નહીં, બરોબર? એટલે તારે મારી ભેગું રહેવું હોય 100 રૂપિયા રોજ દઈ, રાડ પાડજે. ના 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 ના, કર દે ને કઈ. આમાં હું કરું યાર, એમાં એક કામ થાય. હા. પણ ઈ વાત છે ને હું તને જ કહું છું, બરોબર? તું હારો માણા લાગ્યો એટલે આજ હવારે જ છે ને મારા ભાઈનો મને ફોન આવ્યો. મને કે હવે ઇન્ડિયામાં કેટલીક કેરીઓ વેચી, મારા ભેગો અહીંયા આયલો અમેરિકા. ઈ અમેરિકા જ મારો મોટો ભાઈ. બરાબર. હવે બાપ દાદાએ જેમ અહીંયા આ ઝાડ વાવ્યું ને, એમ અમેરિકામાં સફરજનના ઝાડ વાવ્યા. તો ઈ આ છે ને ડોલરોમાં કમાય, સફરજન વેચી વેચી. વાહ કોઈ વાહ, તો અમેરિકા વયો જા, મને આ કેરીનું હે ને ખોપી દે. હા ઈ એક કામ કરું, હોપી તો દઉં, પણ આના તો કરોડો રૂપિયા આવી છે ને કિંમત, હે તો રેવા દે. અરે કિંમત નહીં, એટલે હોપુર એટલે મારે કઈ વેચવું નથી, આ તો બાપ દાદાની નિશાની કહેવાય. આ તો જો તારે ધંધો કરવો હોય ને 2 વર્ષ 5 વર્ષ તું અહીંયા ધંધો કર ને લાખ રૂપિયા ખાલી ટોકન નો દઈ જાય, મારી ટિકિટ થઈ જાય અમેરિકા જવાની. લાખ રૂપિયો? હા, પણ દેવી 20-25 કિલો કેરી એટલે હોલસેલમાં વેચવું તોય થઈ તો જાય. હમણાં કલાકમાં આવો, અહીંયા જ ઉભો રહેજે. આવીશ? હા શું થાય, આવશે કે નહીં આવે? આવશે, હાલો ને. વાહ, હાલો. તાલાળાની દાદા રાડું નથી પાડવાની. આ મારું હારું સોદો તો ફાયદાનો હો, પણ આ જેમને 1 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? આ એક માણસ છે જેની પાસેથી નીકળે એમ છે. ધંધો કરવો છે. ધંધો? આ તો કાઢ. ધંધા માટે પૈસાની જરૂરિયાત છે. આ તો બેંકમાં જા. લે તમે હવારના પોરમાં હું ખાઈને આવ્યા છો? ખાઈને નહીં, ઈ તો રાતની ઉતરે પછી ખબર પડે કે રાતના હું ખાધું છે. અરે ધંધો કરવો છે મારે, તમારી પાસેથી વ્યાજે પૈસા જોતા હે. આમ કેટલા ટકા વ્યાજ છે? અચ્છા એમ છે, પૈસા જોઈએ ધંધો કરવા માટે મારી પાસેથી. જો એમ તો ભાઈ ચક્રવર્તી તો નહીં, પણ આપણે શું છે મિથુન ચક્રવર્તી વ્યાજ લગાડીએ. મિથુન ચક્રવર્તી એટલે ઈ તને ના ખબર પડે, ચક્રવર્તી થી ઓછું હોય એમ. બરાબર. કેટલું આમ પૈસા કેટલા જોઈએ પેલા? ઈ તો કે 1 લાખ રૂપિયા. લાખ રૂપિયા એટલે કાંઈ વાંધો નહીં, હાલ ને 1,30,000 દેવાના. આ 1,30,000 દઈ દઈ તમે તમારે. લાખ રૂપિયા આપો. એમ નહીં, અરે 1 મહિના માટે જોઈએ, 2 મહિના માટે જોઈએ, કેટલા મહિના માટે જોઈએ? અરે 1-2 મહિના તો હવે સાદા માણા લે, હું રહ્યો અમીર માણા, સમજાણું? એટલે અમીર બનવાનો છું હું. તમને 2 કલાકમાં 1,30,000 રૂપિયા દઈ દઈ, સમજાણું? વડલા બહાર આવતા રહેજો, અને હા વધારે પૈસા જોતા હોય ને તોય કહેજો, તમને ભીખમાં દઈ દઈ. એવું તો તું શું કામ કરે? અહીંયા હું તડકામાં બેસીને વ્યાજે પૈસા આપીને પૈસા કમાઉં છું. દર મહિને હિસાબ આવે છે, અને તું ગજના 2 કલાકમાં લાખ રૂપિયાના 1,30,000 દેવાની વાત કરે અને અમીર બનવાની વાતો કરે. એવો કયો ધંધો છે બેટા? કે મને ઈ કે જો કહું, તમે તમારો ધંધો કરો, હું મારો ધંધો કરું. આપો. ભલાઈનો તો કઈ જમાનો જ નથી રહ્યો ને. ભલાઈ નથી કરતા, તમે યાદ લઈ જાવ છો. આવજો વડલે હમણાં. બેટા વડલે આવું છું, કાંઈ વાંધો નહીં. જા તું તારો ધંધો કર, 2 કલાકમાં આવજો. અને 2 કલાકમાં જો મારા પૈસા નહીં દીધા ને તો પૂરી વાત સાંભળતો જા, ટાટિયા તોડી નાખી. મારા ધંધામાં એ નિયમ છે. આવશે નહીં આવે, ઓલો આવશે નહીં આવે, ઓલો આવશે. વાહ, આવી ગયો. કીધું તું આવશે. વાહ ભાઈ વાહ, આ લાખ રૂપિયો તે મને આપ્યો ને, આની હું ફટાફટ અમેરિકાની ટિકિટ કરાવીશ ને ત્યાં જઈને હવે હું સફરજન વેચીશ ને તું અહીંયા કેરી વેચ. રેડી. વાહ ભાઈ વાહ. હવે હું તને શું કહું છું, જો અરે મમ્મીની યાદ આવે છે? દીકરા હાલે અંગૂઠો ચૂઈ. અરે મમ્મીની યાદ નહીં, વડલો મારા બાપ દાદાની નિશાની છે. આજે એનાથી હું દૂર જાઉં છું
આ દુઃખ સહન નથી થતું પણ જાવું તો પડશે તરસ્કી હાટું. અરે ધ્યાન રાખજે હો, મારા દાદાના વડલાનું ધ્યાન રાખજે. વડલો નથી, મારા દાદા છે, એમ સમજજે, એમ આનું ધ્યાન રાખજે. દિવસે દિવસે એને પાણી પીરાવજે, દીમાં 3 વાર. અરે લાખ રૂપિયા દીધા, ધ્યાન તો રાખવું જ પડે ને. અરે ધ્યાન રાખીશ. હા હા, વાંધો નહીં હો. તારા દાદા ઈ મારા દાદા. મારી તેરી તારી તેરી. ઓકે હાલો લે, આ બોક્સ તું રાખ, આમાં કેરી ભરવા થાવ. હાલો, અમેરિકાની ફ્લાઇટ ક્યાંથી મળશે? બગસરાથી નું કે પડ પડ. એ, ક્યાં ગયો ઓલો ક્યાં ગયો? લાખ રૂપિયા લઈને ગધનો. લાવાલ પૈસાનો હિસાબ કાઢ. 2 કલાકની જગ્યાએ 3 કલાક થઈ ગઈ. તડકો લાગી ગયો, હાલીને આવ્યો યાર. પૈસા હવે 2 મહિના પછી દે. નહીં, આમાં શું છે? કેરી. વાહ યાર, આવા ગરમીના મોસમમાં કેરી ને ખાવા માટે લઈ આવ્યો કે હું જરા ધંધો બંધો કાંઈ? વેચવા માટે. એટલે આ કેરીનો ધંધો કર્યો તે? હા એના લાખ રૂપિયા લઈ ગયો તું મારી પાસે. હા. એટલે કઈ રીતનો ધંધો કાંઈ સમજાવ તો કાંઈ ખબર પડે. ખાલી કેરીનો એક બોક્સ લાખ રૂપિયાનો આવ્યો? અરે એમાં એવું થયું કે હું લૂંટાઈ ગયો. હે? એ લૂંટાઈ ગયો એટલે હું? મારા પૈસા? અરે એમાં એવું થયું કે જેને એક જણો તો એની પાસેથી મેં બદલો લીધો. એની એમ કીધું કે કેરી આવાની પડે છે અને મેં 1 લાખ રૂપિયા એને દઈ દીધા. આ વડલો કેરીનો ફળ આપે એમ? લાલચમાં બનાવ્યું કે કેરી એટલી બધી થાય અને હું તમને 2 કલાકમાં 1,30,000 દઈ દઈ. પણ નો થયું. અરે તારા જેવા લાલચી માણસોના કારણે છે ને ધુતારા લોકોનું હાલે છે. કાંઈ વાંધો નહીં, એના કારણે મારું બી હાલી ગયું. કા પૈસા તો એને દેવા જ પડશે. એલા એ તું લાલચના ચક્કરમાં લાખ રૂપિયા વ્યાજે લઈને વડલો લે અને વડલામાંથી કોઈ કેરી ફળ આપે? જલ્દી ના આપે. અરે આજે ખબર પડી ને મને. સોરી, 2 મહિના પછી દઈ દઈ. એમ નહીં, ઓલું મેં તને કીધું હતું ને કે મિથુન ચક્રવર્તી. હા હવે તને ખબર પડશે કે ચક્રવર્તી કરતા મિથુન ચક્રવર્તી કોને કહેવાય. બેટા, એ મિથુન ચક્રવર્તી પૂરી વાત જ મેં તને નહોતી કરી. હવે તને ખબર પડશે. હાલ. આવી રીતના વડલાની લાલચ, કેરીની લાલચ વડલો નો લેવાયો. કેરીની લાલચમાં વડલા હાલ. એટલે પૈસા આ તો લૂંટાઈ ગયો. 93,000, 99,000, લાખ રૂપિયો પૂરો. વાહ ભાઈ વાહ. આ તો કેરી વેચી વેચીને મહિને છે ને મને લાખ રૂપિયો નફો ન મળે. જી મેં ખાલી વડલા વેચીને મળી ગયા. ભાઈ હાલો, આ ગામમાં તો થઈ ગયું. હવે હું બીજા ગામમાં જાઉં અને ત્યાં આના જેવો જ માણસ છે ને બુદ્ધિ વિનાનો, એને ગોતું ને વડલા પાસે 1 કેરીનું બોક્સ લઈને દઈ જાઉં. આ ધંધો તો કરવા જેવો છે હો. બાકી ભાઈ હાલો, વડલાના જારમાં કેરી.